સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે હત્યાના ગુનામાં છેલ્લા 9 માસથી વચગાળા જામીન પર છૂટ્યા બાદ ફરાર થયેલા આરોપીને આખરે ઝડપી પાડ્યા છે। આરોપી વરાછા પોલીસ સ્ટેશનમાં હત્યા કેસનો મુખ્ય આરોપી હતો। વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનાના કાચા કામના કેદી નંબર પ્રકાશ ઉર્ફે અપ્પુ પ્રતાપરાય ઓઝા લાજપોર મધ્યસ્થ જેલમાં બંધ હતો અને પ્રકાશ ઓઝા પ્લોટ નંબર 319 કમલ પાર્ક સોસાયટીનો રહેવાસી હતો। મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના વડવાણ ગામનો વતની છે। આ કેસ ડિસેમ્બર 2022નો છે, જ્યારે મૃતક ખુશાલ કેસુ કોઠારી આરોપી પ્રકાશ ઉર્ફે અપ્પુ સાથે ઝઘડો થયો હતો। આ ઝઘડામાં ખુશાલ કોઠારી આરોપીને માર માર્યો હતો અને અદાવત રાખીને પ્રકાશે તેના સહ આરોપી હર્ષ ગામી સામે મળીને ખુશાલ કોઠારી પર ચાકુ વડે હુમલો કર્યો હતો। હુમલામાં ખુશાલ કોઠારીને શરીરના છાતીના ભાગે, ગળાની ડાબી અને જમણી બાજુએ, ડાબી તરફ પેટના ભાગે અને ડાબા પગની જાંઘના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। ત્યારબાદ આરોપીઓ નાસી છૂટ્યા હતા। ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના તારીખ 2 સપ્ટેમ્બર 2024ના આદેશથી પ્રકાશ ઉર્ફે પપ્પુ ઓઝાને તારીખ 6 સપ્ટેમ્બર 2024ના રોજ લાજપુર મધ્યસ્થ જેલમાંથી 10 દિવસની મુદ્દત માટે વચગાળા જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો અને તેને તારીખ 17 સપ્ટેમ્બર 2024ના રોજ લાજપુર મધ્યસ્થ જેલ સુરત ખાતે હાજર થવાનું હતું, પરંતુ તે નિયત રાખી અને સમયે હાજર ન થઈને ફરાર થઈ ગયો હતો। જો કે પોલીસે આરોપીને પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।